હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યુનિટી કિચન. યુનિટી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે આપણે બનાવીશું પેને પાસ્તા, જે ઇટાલિયન રેસિપી છે. એ અત્યારે આપણે ઇન્ડિયન સ્ટાઇલમાં કઈ રીતે બને છે એ જોઈશું. વિથ મિક્સ થોડીક વેજીટેબલ્સ મિક્સ કરીને આપણે નાખીશું. એકચ્યુઅલી પેને પાસ્તા ઓનલી ટોમેટોના જ બનતા હોય છે, પણ મને થોડીક સબ્જી વધારે પસંદ છે, તો હું નવી રીતે તમને શીખવાડું એક નવી સ્ટાઇલથી કઈ રીતે પેને પાસ્તા બને છે. તો ચાલો મિત્રો, આપણે જોઈએ પેને પાસ્તા રેસીપી. બસ 200 ગ્રામ જેટલા આપણે પાસ્તા નાખીએ, ટોટલ 400 ગ્રામ છે આ, એટલે 200 ગ્રામ જેટલા આપણે યુઝ કરીશું, રાઈટ. તો આ 200 ગ્રામ જેટલા પાસ્તા આપણે યુઝ કર્યા છે, જુઓ, બરાબર. આપણે 250 ગ્રામ નહીં યુઝ કરવાના, 200 ગ્રામ યુઝ કરીશું, બરાબર. ત્યારબાદ આમાં કઈ વસ્તુની બીજી જરૂર પડશે, તો અહીંયા મેં 6 થી 7 જેટલા ટામેટાં લીધા છે, થોડા ધાણા લીધા છે, ગ્રીન ધાણા. ત્યારબાદ અહીંયા થોડું કેપ્સિકમ હાફ લીધું છે. જનરલી કેપ્સિકમ ને કોબીજ ને આ જે ગાજર છે એ નથી નાખતા, પણ મને થોડુંક પસંદ છે, તો હું નવી અને બીજું કે નવી સ્ટાઇલથી કઈ રીતે બને એ હું તમને બતાવું છું અત્યારે. એ લિટલ બીટ આપણે નાખીશું, બહુ વધારે નહીં નાખીશું. ત્યારબાદ અહીંયા ધાણા જીરું, પછી હળદર અને લાલ મરચું આપણે નાખીશું. પછી આપણો જે પાસ્તાનો જે મસાલો છે, માસ્ટર મસાલો, એ નાખીશું. મીઠું નાખીશું. તો આપણે અને બીજું અહીંયા જે આપણે બ્લેક પેપર પાવડર છે, એટલે કે મરી પાવડર, એ નાખીશું. અને થોડીક આપણે સુગર નાખીશું, એટલે ખાંડ નાખીશું, બરાબર. તો આપણે ચાલો મિત્રો, પહેલાં આપણે જે પાસ્તા છે એને પહેલાં સારી રીતે બોઇલ કરી લઈએ 7 થી 8 મિનિટ હાઈ ફ્લેમ પર. ત્યારબાદ એને પેનમાં કાઢી લઈશું. અને આપણા જે ટામેટાં છે એને પણ થોડાક બોઇલ કરી લઈશું. અને પછી એને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરીને આપણે પછી પાસ્તા બનાવીશું. તો ચાલો મિત્રો, હવે જોઈએ. આપણે ગેસ પ્રગટાવી લઈએ પહેલાં, બરાબર. ગેસ પ્રગટાવી લીધો છે, બરાબર છે. હવે આમાં આપણે 2 લીટર જેટલું, આશરે 1.5 થી 2 લીટર પાણી રેડીશું. અને એ 5 થી 7 મિનિટ એને બોઇલ કરીશું. તો જો મિત્રો, અહીંયા 1 લીટર હું પાણી રેડું છું. જોઈએ પહેલાં આટલું આવી રહેશે. 1 લીટર જેટલું તો આમાં આવી રહેશે, પણ આપણે 1.5 લીટર પાણી યુઝ કરીશું મિત્રો, બરાબર. તો જો 1.5 લીટર જેટલું આપણે પાણી યુઝ કર્યું છે, બરાબર. એને હાઈ ફ્લેમ ઉપર આપણે 5 થી 7 મિનિટ ચડવા દઈશું, બરાબર, સારી રીતે. ફૂલ નહીં ચડવા દે, 80 to 90% જ ચડાવવાના. પછી 10% આપણે જ્યારે એને આમાં છેલ્લા વઘાર મારીશું તે વખતે ઓટોમેટિક એક સારા ફોર્મમાં આવી જશે પછી, બરાબર છે. સારી રીતે ચડી જશે તે ઘડી 10% જે બાકી રહેશે. હવે જલ્દીથી આપણે અહીંયા બીજું પેન લઈ લઈશું, જો અહીંયા. અને તે ગેસ અહીંયા પ્રગટાવી લઈશું આપણે. જો મિત્રો, આપણે અહીંયા ગેસ પ્રગટાવી લીધું, એ બીજું પેન લીધું છે. એમાં આપણે ટામેટાની જે ગ્રેવી બનાવવાની છે, તો ટામેટાને થોડાક આપણે બોઇલ કરીશું, બરાબર, 2-4 મિનિટ માટે. તો ચાલો મિત્રો, આપણે જે અહીંયા ટામેટા છે એને સારી રીતે કટિંગ કરી લઈશું વ્યવસ્થિત, બરાબર. તો પહેલાં આગળનો ભાગ જે છે આ રીતે કટિંગ કરી લઈશું. અને 4 ભાગમાં ડિવાઈડ કરીશું એને ઉપરથી. જો આ રીતે, બરાબર. એક ઊભો ચેકો મારવાનો, બીજો એક આવી રીતે સેમ ઓપોઝિટ સાઈડમાં, બરાબર. તો આપણે આ પાણીમાં આવી રીતે મૂકી દઈશું આમાં, બરાબર. એ રીતે મેં અહીંયા આશરે 7 જેટલા ટામેટાં લીધા છે, એટલે મીન્સ 500 ગ્રામ. અને સારી રીતે બોઇલ થઈ જાય એટલે પછી એનો આપણે બહુ વધારે નહીં પાકવા દેવાના. પછી એનો આપણે પ્યુરી બનાવી લઈશું મિક્સર ગ્રાઇન્ડરમાં, બરાબર. તો જો મિત્રો, અત્યારે જે આપણા જે પાસ્તા છે એ બોઇલ કરવા માટે મૂક્યા છે, તો એમાં આપણે મીઠું નાખ્યું નથી, તો આપણે 1-2 ચમચી જેટલું મીઠું નાખી દઈશું. આ 1 ચમચી જેટલું 1 ટેબલ સ્પૂન મીઠું આપણે નાખી દઈશું. 1 to
1.5 ટેબલ સ્પૂન અને આ 1/2 ટેબલ સ્પૂન, બરાબર. એટલે 1.5 ચમચી જેટલું મીઠું મેં નાખ્યું છે મિત્રો. અને થોડુંક આપણે ઓઇલ આમાં 1-2 ચમચી નાખી દઈશું, 1 to 2 ટેબલ સ્પૂન. એનું કારણ એ છે કે જનરલી પાસ્તા છે ને એકદમ છૂટા થઈ જશે જો આપણે ઓઇલ નાખીશું તો, એટલા માટે. અને આ જે સ્ટાર્ચ છે એને આપણે થોડું કાઢી લઈશું. આપણે જો પેન પાસ્તામાં યુઝ કરીશું તો પણ એ બહુ સારું છે, કારણ કે એનાથી ટેસ્ટ બહુ સારો આવતો હોય છે. પણ થોડોક આપણે કાઢી નાખીશું, થોડોક આપણે યુઝ કરીશું, બરાબર. તો અહીંયા આપણે થોડુંક ઓઇલ આપણે અંદર રેડીશું મિત્રો, 1 ટેબલ સ્પૂન જેટલું, બરાબર. તો મિત્રો અહીંયા મેં થોડું ગાજર લીધું છે, એને ક્રશ કરી લીધું છે આવી છીની મદદથી. અને જે કોબીજ છે એ પણ ક્રશ કરી લીધું છે થોડુંક. અને અડધું આપણે કેપ્સિકમ, શિમલા મિર્ચ જે કે એ લીધું છે, બરાબર. આમ તો બરાબર કટ થઈ ગઈ છે સારી રીતે. જો મોટા ભાગે ચડી ગયા છે 70 to 80% જેવું. બે મિનિટ આપણે રહેવા દઈશું એટલે સરસ થઈ જશે. પછી એને આપણે કાનાવાળા બર્તનમાંથી એને બધું પાણી એક બાજુ કાઢી લઈશું, બરાબર. ટામેટાં છે એ ઓલમોસ્ટ બફાઈ ગયા છે, સારી રીતે બોઇલ થઈ ગયા છે. આની આપણે ફક્ત છાલ જ કાઢવાની છે, પછી મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે ગ્રાઇન્ડ કરી લઈશું, બરાબર. તો હવે એને ઉતારી લઈશું આપણે. ચાલો મિત્રો, આપણે હવે જો ઉપરની છાલ ધીરે ધીરે કાઢી લઈશું, બરાબર, ટામેટાને, જેથી કરીને આપણે પછી ગ્રાઇન્ડ કરીએ તે વખતે ગ્રેવી મીન્સ સારી બની જાય ટામેટાની. તો જો મિત્રો, આપણા જે પેને પાસ્તા છે એ સારી રીતે બોઇલ થઈ ગયા છે. જો હોય તોડી જો ઇઝીલી કટ થઈ જાય છે. તો આ કન્સિસ્ટન્સી આવી જાય જે વખતે, બરાબર. જો મીન્સ 90% જેટલા આપણા બોઇલ થઈ ગયા છે, 95% જેટલા, 90 to 95%. તો આ વખતે હવે કાઢી લેવાના આપણે. આવા કાનાવાળા બર્તનમાં એને છાણી લઈશું, બરાબર. મીન્સ પાણી વધારાનું જે છે એ આપણે કાઢી લઈશું. પાણી કાઢી લઈશું આવી રીતે. તો જો મિત્રો, આપણા જે પેન પાસ્તા જે છે એ કેટલા સરસ એકદમ છૂટા થયા છે ને, જુઓ, બિલકુલ રેસ્ટોરન્ટ જેવા. જો આનું રીઝન એ છે કે મિત્રો આપણે થોડુંક મીઠું નાખ્યું અને આમાં 2-3 ચમચી જેટલું ઓઇલ નાખ્યું ને, એટલે આવા છૂટા રહેશે. આવી રીતે છૂટા કરી દેવાના, બરાબર. હવે આપણે આ ગ્રેવી બનાવીને વઘાર મારી લઈશું, બરાબર. આપણે અહીંયા પ્યુરી બનાવી લઈશું. અહીંયા મેં મિક્સર ગ્રાઇન્ડર અહીંયા રાખ્યું છે, તો એમાં આપણે આ રેડી લઈશું, બરાબર. અને ટામેટાની પ્યુરી બનાવી લઈશું ગ્રાઇન્ડ કરીને. કેટલી સરસ બની છે મિત્રો. અહીંયા અમે પેન લીધું છે. આપણે જે આ થોડી સબ્જી છે એને થોડી સારી રીતે ચડવા દઈશું. અને એમાં થોડોક આ સોયા સોસ ને ચીલી સોસ નાખીશું અને થોડોક ટોમેટો સોસ. ત્યારબાદ પછી આ જે પ્યુરી છે એ નાખીશું. અને જે આપણે બોઇલ કરેલા જે પાસ્તા હતા, આપણે પેને પાસ્તા, તો એની થોડીક આપણે પ્યુરી જે વધેલી છે એ નાખીશું. તો એ પણ બહુ સારી લાગે છે અને એકદમ પ્યુરી બહુ સરસ થાય છે. આની ટેસ્ટ પણ બહુ સારો આવે છે, તો આ પણ યુઝ કરવાનો, બરાબર. તો ચાલો મિત્રો, આપણે વઘાર મારીએ. તો વઘાર મારવા માટે આપણે પહેલાં જીરું નાખીશું એમાં. ત્યારબાદ આપણે એમાં થોડાક નાખીશું આપણે કેપ્સિકમ. અડધી ચમચી આપણે હળદર નાખીશું, થોડીક ચપટી છે. પછી મરચું, રેડ ચીલી પાવડર, થોડુંક ધાણા જીરું પાવડર નાખીશું, અડધી ચમચી. ત્યારબાદ થોડા ગાજર નાખીશું, ગાજર.
બહુ વધારે નથી નાખવાના, થોડાક નાખીશું આપણે. થોડોક આ કોબીજ જે છે એ છીનેલો નાખીશું. આદુની પેસ્ટ, ગાજર થોડુંક છે એટલે નાખી દઈશું આપણે હવે. ત્યારબાદ આમાં થોડોક આપણે ચીલી સોસ નાખીશું, આપણે સોયા સોસ નાખીશું. થોડોક પાડીશું, બહુ વધારે નહીં, બસ એક ઢાંકણ જેટલો જ. અને આ ચીલી સોસ છે એ પણ થોડોક આપણે નાખીશું, બહુ વધારે નહીં, થોડોક બસ. ત્યારબાદ થોડોક ટામેટો સોસ આપણે નાખીશું. બહુ વધારે નહીં નાખીએ, એકદમ થોડોક, કારણ કે પેલું ટામેટામાં તો છે એટલે અહીંયા થોડોક આપણે પાડીશું, વધારે નહીં. જો બસ આટલો જ, બરાબર. હવે સારી રીતે મિક્સ કરી દઈશું એને. આ થોડીક વાર આપણે ચડવા દઈશું, ત્યાર પછી આ પ્યુરી નાખી દઈશું. પ્યુરી અત્યારે નાખી દઈએ મિત્રો, કે જો નાખીશું તો થિકનેસ વહેલી આવી જશે, એટલે પ્યુરી નાખી દઈશું આપણે. ટામેટોની જે પ્યુરી છે એ. ત્યારબાદ આપણે જે પાસ્તા આપણે જે બોઇલ કર્યા હતા એનું પાણી સ્ટાર્ચવાળું તો એ નાખીશું, 1 વાટકી જેટલું, બરાબર. આ ખાવામાં ટેસ્ટ બહુ જબરજસ્ત આવે છે મિત્રો. બ્લેક પેપર પાવડર એટલે કે મરી પાવડર એ થોડોક નાખીશું, વધારે નહીં. ત્યારબાદ આપણે જે માસ્ટર મસાલો છે એ પછી આપણે એડ કરીશું. જે પેન પાસ્તામાં બધામાં આપણે ન્યૂડલ્સમાં અને બધા ફાસ્ટફૂડમાં યુઝ થાય એવો મસાલો છે, તો એ આપણે નાખીશું. વિધાઉટ ઓનિયન અને ગાર્લિક વાળો છે. જો નો ઓનિયન નો ગાર્લિક, બહુ સારો મસાલો આવે છે, બધામાં ચાલે. માસ્ટર મસાલો કહું છું અને એ આપણે એડ કરીશું. મિત્રો મેં આમાં 2 ચમચી કોર્નફ્લાવર નાખ્યો છે, કારણ કે એ નાખવાથી થોડીક આપણી જે પ્યુરી છે એ થોડીક જાડી થઈ જાય. અને અત્યારે 2 થી 3 ચમચી જેટલી આમાં સુગર નાખીશું, મીન્સ આ ખાંડ નાખીશું, જેથી કરીને જે ખટાશ છે એનું બેલેન્સ થઈ જાય, બરાબર છે. તો આ 2-3 ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરીશું, જેથી કરીને એનું જે ખટાશનું બેલેન્સ કરીને બહુ સરસ ખાટો મીઠો ટેસ્ટ લાગશે. સારી રીતે મિક્સ કરી લઈશું. થોડીક આપણી ગ્રેવી એકદમ થીક થઈ જાય મિત્રો, એટલે પછી આ જે પેને પાસ્તા છે એ પછી એડ કરી લઈશું. તો જો મિત્રો આપણી જે અહીંયા આગળ પેન પાસ્તા બનાવવા માટે જે ગ્રેવી છે એ ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે આની. હવે આપણે જે પાસ્તા છે એ આપણે નાખીને કોટ કરી લઈશું, બરાબર. પાસ્તા છે પેને પાસ્તા જે બોઇલ કરેલા એ આપણે એડ કરી લઈશું, કોટ કરી લઈશું. સારી રીતે આપણે કોટ કરી લઈશું એને. અને હવે ફાઇનલમાં આપણે આવશે આપણો જે માસ્ટર મસાલો છે એ આપણે ઉપર હવે સ્પ્રિંકલ કરી દઈશું, મિક્સ કરી લઈશું, બરાબર. એટલે આપણા પાસ્તા થઈ જશે રેડી મિત્રો.
થોડોક એને મિક્સ કરી દઈશું, પછી આ બાજુ થોડોક નાખી દઈશું. કેટલા સરસ કોટેડ થઈ જાય છે ને એકદમ ટોમેટોની ગ્રેવી. અને તમને એવું લાગે નહીં કે મેં એમાં ગાજર નાખ્યું કે કેપ્સિકમ નાખ્યું કે કોબીજ નાખ્યું, લાગે છે તમને જો, પણ જ્યારે ટેસ્ટ કરશો ને તમે તો એકદમ જે હોટલ ને રેસ્ટોરન્ટમાં જે બનાવે છે ને પ્રોફેશનલ, જે ઇટાલીમાં જે બને છે પ્રોફેશનલ રેસ્ટોરન્ટમાં, પછી ફ્રાન્સમાં બને છે રેસ્ટોરન્ટમાં, એ સ્ટાઇલથી મેં તમને બતાવ્યા છે. એકદમ જોરદાર. જો કેટલા સરસ બન્યા છે, કેટલી મસ્ત ગ્રેવી છે. ફાઇનલી હવે આપણે એને ગાર્નિશ કરી લઈશું એક ડીશમાં કાઢીને, બરાબર. અને એમાં જરૂર પૂરતું ચીઝ અને ધાણા નાખીને એને ગાર્નિશ કરી લઈશું, બરાબર. અને આમાં એક વસ્તુ રહી ગઈ છે હજુ, 1 મિનિટ. 1 ચમચી જેટલું આપણે આમાં જો ઘી નાખીશું, કારણ કે આપણે જો બટર યુઝ હું નથી કરતો બહુ વધારે પડતું. તો જો આ પ્યોર ઘી છે, બરાબર, આપણા ઘરનું જ છે, એકદમ સરસ. જો તો આ આગળ આપણે નાખી દઈશું, ધીરે રહીને એડ કરી દઈશું, બરાબર. 1.5 ટેબલ સ્પૂન જેટલું આપણે જે પ્યોર ઘી છે એ એડ કરી લઈશું, જેથી કરીને પાસ્તાનો જે ટેસ્ટ છે ને મિત્રો, એ આનાથી, આ જે સિક્રેટ છે એનાથી વધી જશે. તમે જો બટર યુઝ કરો પણ એના કરતાં જો ઘી યુઝ કરશો ને પ્યોર, તો એનો ટેસ્ટ ઓર વધી જશે પાસ્તામાં. તો કેટલા સરસ બને છે જો. તો મિત્રો જો આપણા જે ઇટાલિયન પાસ્તા છે એ હવે આ બાઉલમાં કાઢીને આપણે એને ગાર્નિશ કરી લઈશું. તો જો મિત્રો આપણે નાખી લઈશું આમાં ફર્સ્ટ ક્લાસ. આ થોડુંક ચીઝ આપણે એમાં, આ અમૂલનું ચીઝ છે મિત્રો, એ અમૂલનું ચીઝ આપણે એમાં ક્રશ કરી લઈશું, બરાબર. અને નાખીશું થોડુંક. જો મિત્રો આપણા પાસ્તા જે છે એ હવે રેડી થઈ ગયા છે. હવે આપણે આના ઉપર જે ચીઝ છે એ આપણે સ્પ્રેડ કરી લઈશું, ઉપર સ્પ્રિંકલ કરી લઈશું, અહીંયાથી છીણીને નાખી દઈશું, બરાબર. છીણીથી આ રીતે આપણે ગાર્નિશ કરી લઈશું એને. તો જો મિત્રો આપણા જે પાસ્તા છે ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે. ચીઝથી ગાર્નિશ કરી દીધા છે. હવે આપણે જે ધાણા છે, લીલા ધાણા છે એ આપણે ઉપર મૂકી દઈશું. તો જો મિત્રો આપણા પેને પાસ્તા કેટલા સરસ બન્યા છે, નજીકથી તમને બતાવજો. ગાર્નિશ કરી દીધા આપણે ચીઝથી અને ઉપર ફર્સ્ટ ક્લાસ ધાણાથી. કેટલા સરસ બન્યા છે જો, ગ્રેવી વાળા ટોમેટો પાસ્તા. જો મિત્રો આપણા જે પેને પાસ્તા કેટલા સરસ બન્યા છે, હું નજીકથી તમને બતાવું. ટોમેટો પાસ્તા ઇન્ડિયન સ્ટાઇલમાં મેં બનાવ્યા છે, એકદમ બિલકુલ રેસ્ટોરન્ટની સ્ટાઇલમાં. કેટલા સરસ બન્યા છે જો, બિલકુલ હોટલ અને રેસ્ટોરન્ટની સ્ટાઇલમાં બનાવ્યા છે મિત્રો, અને ખૂબ જ મહેનતથી બનાવેલા છે, અને કેટલા ટેસ્ટી બન્યા છે જો, છે ને ફૂલ ગ્રેવીવાળા. તો જો મિત્રો આપણા જે પેને પાસ્તા છે, ઇટાલિયન પેને પાસ્તા, જે ટોમેટોવાળા, અને થોડીક મેં વેજીટેબલ્સ નાખી છે, એક નવી સ્ટાઇલમાં બનાવ્યા છે, ઇન્ડિયન સ્ટાઇલમાં. તો આ મારી રેસીપી
તમને જો પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. યુનિટીને નવા વિડીયો લાવતો રહીશ. ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને પ્લીઝ મા બાપની સેવા કરજો. જય સ્વામિનારાયણ. ઓલ ઓફ યુ.